કીધું કે આ તો કાચની મણી છે અને ભાગવતજી છે એ તો શાશ્વત મણી છે. એ અડાડવાથી સોનું. મણી કોને કહેવાય એ તો પાછો ખ્યાલ છે ને. મણી જેને અડે ને સોનું થઈ જાય. લોખંડને અડાડવામાં આવે એટલે લોખંડ છે એ સોનું થઈ જાય. મણીમાં એવો ગુણ છે સાહેબ, લોખંડને પણ સોનું કરી દે. અર્થાત જે કનિષ્ઠ ધાતુ છે લોખંડ, એને પણ સુવર્ણ બનાવી દે, કિંમતી બનાવી દે. આ ભાગવતજી છે ને એ પારસ મણી છે. જેટલા પણ લોખંડ હોય ને એ બધા સોના થઈ જાય અહીંયા આવે એટલે. એક ગામ હતું ને, એક વાત કરી દો. આજ મેં નક્કી જ કર્યું હતું પહેલે દિવસે આ વાત મારે કરી જ દેવી છે, એટલે યાદ આવી ગયું. બાપુ કહી દઉં. એક ગામ હતું ને, એના ગામના પાદરમાં એક ભાઈને નાની એવી દુકાન, ચોકલેટ ને ગોલી બિસ્કીટ ને ભૂંગરા નાન જે નાનું નાનું વસ્તુ હોય બધી હોય એ વેચે. એમ બહુ મોટો વેપારી નહીં એમ પ્રવીણભાઈ, નાનો વેપારી. હવે આખો દિવસ ધંધો કરે ને ત્યારે સાંજ થાય તો 200 કે 250 રૂપિયાનો વેપાર થાય. 50 પૈસાના ચોકલેટ આપો તો, 10 પૈસાના ભૂંગરા આપો તો, 5 પૈસાનું ફલાણું આપો તો, 8 આનાનું આ આપો તો, આવો વેપાર. એટલે સાંજ થાય તો 200-250 રૂપિયા કમાય. એમાં એક મહાત્મા નીકળ્યા, હરિદ્વાર યાત્રા કરવા જતા હતા. મહાત્મા ગામના પાદરમાં જ રોકાણ હતા, ગામના ચોરે. એટલે એ જોવે આ દુકાનવાળો આખો દિવસ બેઠો હોય, વળી કોઈ નાનું છોકરું લેવા એટલે ઊભો થઈને ચોકલેટ દે, વળી આ દે, વળી ઓલું દે. આખો દિવસ પરિશ્રમ કરે, આખો દિવસ પગ વાળીને બેસી ન શકે. કારણ કે છોકરાઓ તો ગમે ત્યારે આવે, બપોરે 2 વાગે છોકરા તો આવે, એ તો કઈ સૂતા ન હોય. આપણે સૂવું પડે, એને તો બાળકો કઈ સૂવે નહીં. એટલે આખો દિવસ એ ધંધામાં વ્યવસાયમાં જમવાનો ટાઈમ ન રહે બિચારાને. આ બાપુ ત્યાં 2 દિવસ રોકાણે ને, બાપુને દયા આવી. આમે સંતોનો સ્વભાવ તો દયામણો જ હોય બાપુ. એટલે મહાત્માને દયા આવી ગઈ કે આ બિચારો આખો દિવસ પરિશ્રમ કરે પણ ફળ શું મળે? તો કે 200-250 રૂપિયા. બાપુએ જઈને પૂછ્યું, મહારાજ ભગત કેટલા કમાવી? કે અરે બાપુ પધારો પધારો મારી ઝૂંપડીમાં, કે પગે લાગ્યો. આમ વિવેકી ને ભક્તિભાવ વાળો હતો. બાપુ થોડીક વાર પધારો, હું કઈક ઠંડુ મગાવું, ચા મગાવું. બાપુ કે ના બેટા, કેટલા પૈસા કમા? તો કે બાપુ આખો દિવસ કે ભગવાનની કૃપા થઈ કે 200-250 રૂપિયા મળી જાય, ગુજરાન ચાલે. બાપુને વિશેષ દયા આવી કે ભાવિલો છે, ભક્તિભાવ વાળો, પણ બિચારો આ મંદિરે ક્યાંથી જઈ શકે? એટલે બાપુએ કીધું, બેટા હું હરિદ્વાર જાઉં છું, મારી પાસે મારા કરંગિયામાં એક મણી છે, એ તને આપું. મહિનો દિવસ તું અહીંયા રાખ, હું હરિદ્વારથી પાછો આવીશ ત્યારે મણી લઈ જઈશ. એ કે કાંઈ વાંધો નહીં મહાત્મા. બાપજી તમારી જ દુકાન છે એમ સમજો. મહાત્માએ કરંગિયામાં હાથ નાખ્યો, પારસ મણી આપ્યો, લે કે. એટલે ઓને લઈ અને એક જગ્યા ખાલી હતી ગોખલો, એમાં રાખી દીધો. બાપુ કે હું મહિના દિવસ પછી આવીશ ત્યારે ભગત મને દઈ દેજો. કે કાંઈ વાંધો નહીં. એટલે બાપુ જતા રહ્યા. મહિનો વ્યતીત થઈ ગયો, 1 માસ પૂરો થયો. બાપુ આવે રસ્તામાં, બાપુ વિચાર કરતા કરતા આવે કે ભગત પાસે ધન નહોતું એટલે ભગત થોડાક ભાવીલા દેખાતા હતા. હવે તો પૈસા આવી જાય ને કદાચ મને ઓળખશે નહીં. આવું પણ થાય, કારણ કે ધન આવવાથી અભિમાન આવે, સીધી વાત છે. નજીકમાં નજીકના હગા હોય એ પછી ન ઓળખે પૈસા આવવાથી. એટલે બાપુ વિચાર કરે કે ભગત પાસે ઘણું બધું ધન થઈ ગયું હશે, કારણ કે 1 મહિનો દિવસ સાહેબ પારસમણી ઘરે રહ્યો હોય, આખો ડૂમ હોનાનો થઈ જાય. અડાયડા ભેગું તો હોનાનું, આમાં કાંઈ બીજી વાત જ નથી. કેટલું સોનું બનાવ્યું હશે. અને કે લગભગ બહુ મોટો આલીશાન શોપ બનાવી છે, મોલ બનાવી લીધો હોય છે હવે તો ભગતે. આવો વિચાર કરતા કરતા જ્યારે મહાત્મા એ ગામમાં આવ્યા અને ગામના પાદરમાં પૂગ્યા અને જોયું કે ફલાણા ભાઈ ચોરે આવ્યા, તા તો જોયું તો દુકાન એને સ્થિતિમાં. બાપુને આશ્ચર્ય થયું, મહારાજ આ કે કેમ થયું હશે? ત્યાં ગયા ને તા ઓલો એને સ્થિતિમાં વેપારી ભગત હતા, એ ચોકલેટ ને ગોલી બિસ્કિટ ને વેચે. બાપુને આશ્ચર્ય થયું કે આ શું હશે, એમ કઈ સમજાતું નથી. બાપુએ કીધું કે ભગત, તો કે હા આહો મહાત્મા પધારો પધારો. એ કે 1 મહિનો કેમ વયો ગયો ખબર ન પડી, આમ છે તેમ છે, પગે લાગ્યો. એ કે ભગત મારી મણી, તો કે બાપુ તમે દઈ ગયા ને તેદુની જો ખૂણામાં હાચવીને રાખી છે. તો કે ભગત એને તમે જોઈ નથી. અરે મારા ભાઈ કે ગોલી બિસ્કિટમાં ભૂંગરામાં ક્યારેક ફ્રી થાવ, નવરો થાવ તો મણી અડું અને કાંઈક કરું ને એમાં. કે એમ નમ પડી છે.
સાહેબ 1 મહિનો પારસમણી એના આંગણે રહી છતાં એક વસ્તુ સોનાની ન બનાવી શક્યો. સાહેબ તમને શ્રોતાજનોને ટકોર છે કે આ ગોલી બિસ્કિટ વેચવામાં ન રહેતા આ પારસમણી તમારા આંગણે પણ અઠવાડિયું રહેવાની છે. જેટલું સોનું થાય એટલું કરજો. જેટલા લોખંડના આટા મારતા હોય બધાને બેહાડજો એટલે સોના ના થઈ જાય. નકર આ ગોલી બિસ્કિટ વેચવામાં સંસાર છે નહીં, ગોલી બિસ્કિટ વેચવા જેવું જ છે. કઈ મોટો વેપાર છે જ નહીં સાહેબ આમાં. એ આખો દિવસ હેરાન થાવ, 1 દિવસ 2 દિવસ 100 વર્ષ સુધી સરવૈયું કાઢો, કેટલા કમાના? તો કે કાંઈ નહીં. એ ઓલા વેપારીની જેમ 200-250 જ કમાવો. એટલે ભાગવતજી છે એ પારસમણી છે. જેટલું સોનું થાય એટલો આ મોકો હોય છે સાહેબ. એટલે બહુ ક્યાંય ગોલી બિસ્કિટ વેચવામાં રહેવું નહીં. એમ વધારાના લોકોએ અહીંયા બેસવું, બહુ આટા ન મારવા. એનાથી